સંતરામપુર નગરપાલિકાએ સ્વચ્છ સર્વેક્ષણ 2024માં સ્વચ્છતા ક્ષેત્રે એક અનોખી સિદ્ધિ હાંસલ કરી છે, જે અન્વયે આદિજાતિ અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોરના હસ્તે સંતરામપુર નગરપાલિકાના ફાયર સ્ટેશન હોલ ખાતે આયોજિત સમારંભમાં શહેરના મહેનતુ સફાઈ કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રીય સ્તરે સંતરામપુર નગરપાલિકાએ 27મો ક્રમ મેળવી પોતાની સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતા સાબિત કરી છે. ગુજરાત રાજ્યના શહેરોમાં સંતરામપુર 8મા ક્રમે રહ્યું છે. રાજ્યમાં 20,000થી ઓછી વસ્તી ધરાવતા શહેરોની શ્રેણીમાં સંતરામપુર નગરપાલિકાએ ગુજરાતમાં બીજો ક્રમ મેળવીને પોતાની આગામી ઓળખ ઊભી કરી છે. ધારાસભ્ય તરીકે અને અમારા સમાજના આગેવાનો અને નગરપાલિકાના હોદ્દેદારશ્રીઓ બધા સાથે મળીને જે આપણે આજ ગૌરવ પ્રાપ્ત કર્યું છે, જે આપણને આ નંબર મળ્યો છે, દેશમાં 28મો ક્રમ અને રાજ્યમાં 8મો ક્રમ અને 20,000ની નગરપાલિકાની વસ્તી ધરાવતી નગરપાલિકા બીજો ક્રમ, એ ગૌરવ છે. એ ગૌરવ જાળવી રાખવા માટે તમામ નગરજનોને અમે અપીલ કરી છે અને સફાઈ કામદારોનું અને તમામ જે એની સાથે સહયોગી બધા જ મિત્રોનો અમે સન્માન કાર્યક્રમ કર્યો છે.